2025 નો ખોખો વર્લ્ડ કપ નો ખિતાબ કોને જીત્યું છે? પાકિસ્તાન, શ્રીલંકા, ભારત કે બાંગ્લાદેશ? ભારતની અંદર આનું આયોજન થયું હતું. પ્રથમ વખત ખોખો વર્લ્ડ કપ રમાણો. કેટલામી આવૃત્તિ હતી? તો કે પહેલી. અને આની અંદર બંને રમાણા, મહિલાઓ માટે પણ અને પુરુષો માટે પણ, બંને માટે ખોખો વર્લ્ડ કપ નું આયોજન કરવામાં આવ્યું. બંને કેટેગરીની અંદર ભારત જીતી ગયું છે અને બંને કેટેગરીની અંદર નેપાળ જે છે એ રનરઅપ ટીમ હતી. બંને કેટેગરીમાં ભારત જીત્યું, બંને કેટેગરીમાં નેપાળ રનરઅપ ટીમ હતી. અને આ ખોખો વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા? તો કે ભાઈ સલમાન ખાન હતા. કોણ હતા? સલમાન ખાન. ભારત જે છે યજમાન દેશ હતો. ચાલો, ક્યાં રમાણું તો આ ફાઇનલ? તો કે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી એરેના નામની જગ્યામાં રમવામાં આવ્યું હતું. 13 થી 19 જાન્યુઆરી દરમિયાન રમાડવામાં આવ્યું હતું. આયોજન કોને કર્યું હતું? તો ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ ખોખો ફેડરેશન આ બંને ભેગા મળીને આનું આયોજન કર્યું હતું. ભારત પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં આ ટાઇટલ જીતી ગયું છે અને ફાઇનલમાં નેપાળ જે છે બંને કેટેગરીમાં રનરઅપ દેશ હતો. દરેક ટીમમાં ખોખોની અંદર પૂછી લે કે ભાઈ ખોખોમાં કેટલા લોકો રમતા હોય? તો 12ની ટીમ હોય, 9 લોકો મેદાનમાં હોય, 3 લોકો એક્સ્ટ્રા હોય. તો આ પણ વિધાનની અંદર પ્રશ્ન પૂછી લે તમને કે ભાઈ ખોખોની રમતમાં કેટલા રમતના ખેલાડીઓ હોય? તો 9 ખેલાડી મેદાનમાં રમતા હોય, 3 ખેલાડી જે છે બહાર રમતા હોય. આ વખતે 23 દેશોની 20 પુરુષોની ટીમે ભાગ લીધો હતો અને 19 મહિલાઓની ટીમોએ ભાગ લીધો હતો. આ પણ વિધાન બની શકે કે ભાઈ પુરુષોની કેટલી ટીમ હતી? તો 20. મહિલાઓની કેટલી હતી? તો 19 ટીમોએ ભાગ લીધો હતો. અને આ જીત પછી ભારત જે છે એનો ઉદ્દેશ્ય છે કે 2036 ની અંદર જે ઓલિમ્પિક્સ રમાય એની અંદર ખોખોને ઓલિમ્પિક્સ ગેમ્સની અંદર સામેલ કરવામાં આવે.